મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વધુ એક અંગદાન સુરતની આઈએનએસ હોસ્પિટલથી કરાવવામાં આવ્યું છે. અમેરિકાની નાગરિકતા ધરાવતા એનઆરઆઈ લેઉવા પટેલ સમાજના 68 વર્ષીય સુરેશ મોતીરામ પટેલ બ્રેન્ડેડ થતા તેમના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી સુરેશના લીવર અને ચક્ષુઓનું દાન કરી 3 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. મૂળ ગામ બાબેન બારડોલીના રહેવાસી સુરેશ મોતીરામ પટેલ 1983માં પોતાના પરિવાર સાથે અમેરિકા સ્થાયી થઈ પોતાની મોટલ શરૂ કરી હતી. આ વર્ષે અમેરિકાથી 18 ડિસેમ્બર 2023ના રોજ પરિવાર સાથે બાબેન ગામ બારડોલી ખાતે આવ્યા હતા. 5 માર્ચના રોજ સુરેશ સવારે 10:30 કલાકે પોતાના ઘરે નાસ્તો કરી બેઠા હતા ત્યારે અચાનક ચક્કર આવતા તેઓ પડી ગયા હતા. પરિવારજનોએ તેઓને તાત્કાલિક બારડોલી ખાતે શિશુદીપ હોસ્પિટલમાં દાખલ કરી નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. વધુ સારવાર માટે પરિવારજનોએ તેઓને સુરતની આઈએનએસ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી. ફરી એક વખત સીટી સ્કેન અને સીટી બ્રેન કરાવતા બ્રેન હેમરેજ તેમજ મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું. 7 માર્ચના રોજ સુરેશને બ્રેન્ડેડ જાહેર કર્યા. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી સુરેશના પુત્રો હિરેન અને મિતેશ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. અરવિંદ રાઠોડ, એબીસી ન્યૂઝ ગુજરાત, સુરત.